રામોલમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવારને 50 લાખનું વળતર ચૂકવવા માંગ કરી. મૃતકો સામાન્ય પરિવારમાંથી હોવાથી 50 લાખનું વળતર આપવામાં આવે. સરકાર ઊંડાણપૂર્વક તપાસ કરે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદના રામોલમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયું છે, જેમાં લગભગ 8 થી વધુ લોકોના મોત થયા છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. સાથે સાથે સરકારને વિનંતી કરું છું કે જે મૃતકો છે એમના પરિવારને 50 લાખ વળતર આપવામાં આવે. સાથે સાથે સરકારને એ પણ વિનંતી કરું છું કે આપણે ફેક્ટરી ઇન્સ્પેક્ટરો હોય છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય છે, એમના પ્રાદેશિક અધિકારીઓ હોય છે, આ બધા અધિકારીઓની કામગીરીને પણ એકવાર ચેક કરવામાં આવે. જે ફેક્ટરીઓ અત્યારે કામગીરી ચાલતી હોય, ફેક્ટરીઓ બરોબર ચાલે છે કે નહીં, લાયસન્સ છે કે નહીં, નિયમોનું પાલન કરે છે કે નહીં, આ બધું જોવાનું હોય છે. આજે આ જે જિંદગી હોમાઈ છે એ પાછી નથી મળવાની, પરંતુ બીજી વાર આવી ઘટના ગુજરાતમાં ન બને. ગુજરાતમાં આપણો કોઈ પણ ભાઈ, મજૂર, શ્રમિક, નોકરિયાત એ મૃત્યુ ન પામે બેદરકારીના કારણે, એ જોવાની ફરજ પણ સરકારની છે. સરકાર આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં લે. એ અધિકારીઓ પણ જે ત્યાં મૂકેલા હોય છે એમની સામે પણ કડકમાં કડક પગલાં લે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું. અને ફરીથી મૃતકો અને એમના પરિવારને, કારણ કે જે મૃત્યુ પામ્યા છે એ સામાન્ય પરિવારમાંથી હશે, તો એમના પરિવારને સારું વળતર આપવામાં આવે, 50 લાખ રૂપિયા વળતર આપવામાં આવે એવી હું માંગ પણ કરું છું.